સલામુઅલૈકુમ બાળકો, આપણે ધોરણ 4 તો ધોરણ 4માં આપણે આપણા અગાઉના પીરિયડમાં પેજ નંબર 31 અને 32 શીખી ગયા. તો પેજ નંબર 31 અને 32 પર આપણે શું શીખ્યા હતા કે આપણને રંગનો સ્પેલિંગ આપ્યો હતો અને એ રંગની વસ્તુ શોધીને આપણે તેની ફરતે ગોલ કરવાનું હતું. હવે આગળ આપણે શું શીખવાનું છે? હેવ અને હેઝ. તો હેવ અને હેઝ એટલે કે ટુ હેવ, જેવી રીતના આપણે શીખ્યા કે THIS ધીસ એટલે આ એટલે કે નજીકની વસ્તુઓ દર્શાવવા માટે, અને THAT ધેટ એટલે કે દૂરની વસ્તુ બતાવવા માટે. તો એ જ રીતના હેવ, તો ટુ હેવ TOHAVE ટુ હેવ એ શું છે? મુખ્ય ક્રિયાપદ છે. અને તેનો અર્થ શું થાય કે તેનો અર્થ ની પાસે હોવું એટલે કે મારી પાસે છે એવું આપણે બતાવવું હોય. કોઈ વસ્તુ આપણે માલિકી દર્શાવવી હોય તો શાનો ઉપયોગ થાય? ટુ હેવનો ઉપયોગ થાય. તો આપણને એવી ખાલી જગ્યાઓ આવશે, એ ખાલી જગ્યા આપણે વાંચવાની છે અને સમજીને તેમાં લખવાનું છે કે હેવ આવશે કે હેઝ આવશે. તો હેવનો મતલબ શું થાય કે માલિકી દર્શાવવી, મારી પાસે હોવું. આપણી પાસે કોઈ વસ્તુ હોય તો આપણે કહીએ ને કે મારી પાસે સંચો છે, મારી પાસે રબર છે કે મારી પાસે બુક છે. આપણે એ રીતના દર્શાવીએ કે મારી પાસે તો પેન્સિલ છે. આપણે એવું કીધું તો એનો આખો એ મારી પાસે પેન્સિલ છે એનું અંગ્રેજી શું થાય કે આઈ હેવ એ પેન્સિલ. પછી આપણે બીજો કોઈ આપણો મિત્ર હોય એ આપણને કહે કે મારી પાસે, આપણે જોયું એની પાસે કે એની પાસે નવી પેન્સિલ છે કે નવું રબર છે કે નવો સંચો છે. તો આપણે એવું કહીએ ને કે યુ હેવ એ પેન એટલે કે તારી પાસે પેન છે. એ રીતના જુઓ, અહીંયા આપણને વાક્યો આપેલા છે કે આઈ હેવ એ બુક એટલે કે આઈ હેવ અ બુક એટલે મારી પાસે પુસ્તક છે. પછી યુ હેવ એ બુક એટલે કે તારી પાસે પુસ્તક છે. તો હી એટલે હી એ નર જાતિ માટે વપરાય એટલે કે પુરુષ માટે વપરાય. તો હેઝ એ બુક, તો હી સાથે શું આવશે? હેઝ આવશે. જુઓ, આપણે ઉપર શીખી ગયા કે આઈ યુ એ બધા સાથે શું આવે? હેવ આવે. આપણે માલિકી દર્શાવવી હોય તો હેવ આવે અને હેઝ. હવે હેઝનો ઉપયોગ કરવાનો છે. તો હેઝ કોની માટે વપરાય? તો હેઝ નર જાતિ માટે વપરાય, નારી જાતિ માટે વપરાય અને નાન્યતર એટલે કે પ્રાણી પક્ષી એનું કોઈ પણ આપણે ભાર દઈને જે દર્શાવવું હોય એની માટે હેઝ વપરાય. તો જુઓ, હી હેઝ એ બુક એટલે કે તેની પાસે પુસ્તક છે. પછી સી હેઝ એ બુક, સી એટલે કે છોકરી માટે વપરાય ને હી છોકરા માટે વપરાય. તો સી હેઝ એ બુક એટલે તેની પાસે પુસ્તક છે. અને ઈટ એ નિર્જીવ વસ્તુ માટે વપરાય. નિર્જીવ વસ્તુ હોય, પ્રાણી પક્ષી હોય એ બધા માટે શું વપરાય? ઈટ વપરાય. તો આ તમને કોષ્ટક પરથી ખબર પડશે કે હેવનો મતલબ શું થાય કે ની પાસે હોવું. પછી હેઝ કોની માટે વપરાય? તો હેઝ એ છોકરી માટે વપરાય, છોકરા માટે વપરાય અને બીજી અન્ય વસ્તુઓ માટે વપરાય. તો જુઓ હવે પેજ નંબર 33. તો પેજ નંબર 33 પર આપણને શું આપેલું છે? તો પેજ નંબર 33 પર આપણને કીધું છે કે ઉદાહરણ પ્રમાણે હેવ અથવા હેઝ વડે ખાલી જગ્યા પૂરો. તો આપણે શું કરવાનું છે? ખાલી જગ્યા પૂરવાની છે. તો જુઓ, આપણને પહેલું એક્ઝામ્પલ આપેલું છે. એ એક્ઝામ્પલ શું છે કે મીના હેઝ એ બેગ. તો મીના પાસે બેગ છે એવું કીધું. તો અહીંયા જુઓ, નામ આપેલું છે. શું આપ્યું છે? નામ આપેલું છે. તો આપણે આગળ શીખી ગયા કે છોકરી માટે શું વપરાય? તો છોકરી અહીંયા સી છે, તો સી એટલે છોકરી. તો સીમાં શું લખ્યું છે? હેઝ લખ્યો છે. તો આપણે ખાલી જગ્યામાં જુઓ, તમને ખબર પડશે કે બ્લુ અક્ષરથી તમને લખીને આપ્યું છે હેઝ. તો તમને ખબર પડી ને કે છોકરી છે, છોકરીને સી કહેવાય. તો સી માટે શું આવે? હેઝ આવે. એ રીતના આપણે આગળ શીખવાનું છે. પછી જુઓ પહેલું, તો શું છે? આઈ ખાલી જગ્યા એ બોલ એટલે અહીંયા આઈ એટલે કે હું, અને પછી શું કીધું છે કે બોલ. તો આનો મતલબ શું થાય છે કે મારી પાસે બોલ છે. તો આમાં આપણે માલિકી બતાવી. આપણે એવું કીધું કે મારી પાસે બોલ છે. તો આ ખાલી જગ્યામાં શું આવશે? હેવ આવશે. તો આપણે શું લખીશું? હેવ, HAVE હેવ. મેં અહીંયા તમને બાજુમાં લખીને બતાવું છું, તમારે લખી લેવાનું. તો શું આવશે? HAVE હેવ. હેવ એટલે
તો આખું વાક્ય શું થશે કે આઈ હેવ એ બોલ, એટલે કે મારી પાસે બોલ છે. પછી જુઓ આગળ, તો ધ મંકી ખાલી જગ્યા એ ટેલ, એટલે કે મંકી કીધું છે એટલે ધ મંકી. અને પછી શું કીધું છે કે ઓર ટેલ, એટલે તેની પાસે પૂંછડી છે એવું કીધું છે. તો એ પણ માલિકી જ બતાવી, પૂંછડી વાંદરાની છે, બરાબર. તો શું થયું કે મંકી પાસે પૂંછડી છે, તો શું આવશે એમાં પણ હેવ આવશે. તો તમારે ખાલી જગ્યામાં હેવ લખવાનું, HAVE હેવ. પછી જુઓ યુ ખાલી જગ્યા એન એપલ, એટલે કે તારી પાસે સફરજન છે. તો આપણે આગળ શીખી ગયા કે એમાં પણ શું આવે, હેવ આવે, HAVE હેવ. તો યુ હેવ એ એપલ, એટલે તારી પાસે સફરજન છે. પછી જુઓ રામ ખાલી જગ્યા પેન, હવે નામ આપેલું છે તો રામ છે, RAM રામ. તો રામ એ શું થાય, નર જાતિ થાય. તો જુઓ હી વપરાય, તો રામને શું કહેવાય, નર જાતિ કહેવાય. તો નર જાતિની સાથે શું આવે, હેઝ આવે. કયો સર્વનામ આવે, તો હેઝ આવે. એ આપણે યાદ રાખવાનું કે શું આવશે, હેઝ આવશે. તો આપણે રામમાં શું લખીશું, હેઝ લખીશું. તો અહીંયા તમારે HAS હેઝ એવું લખવાનું છે. પછી જુઓ ગીતા, તો તમે આગળ શીખી ગયા કે ગીતા એ છોકરી છે, તો છોકરીને શું કહેવાય, સી કહેવાય. તો સીની આગળ પણ હેઝ આવશે. પછી જુઓ યુ ખાલી જગ્યા ચોક, એટલે કે તારી પાસે ચોક છે. તો આ માલિકી બતાવી કે આમ કોની પાસે છે, તો મારી પાસે છે. તો શું આવશે, હેવ આવશે. તો યુ હેવ એ બુક, યુ હેવ એ ચોક, એટલે કે તારી પાસે ચોક છે. પછી જુઓ ધ કાઉ ખાલી જગ્યા હોર્ન, એટલે કે એક મિનિટ, આપણી સ્વાધ્યાયપોથીમાં જોવાનું છે. સ્વાધ્યાયપોથીમાં 7 નંબરમાં શું છે, આપણે 7 નંબર આવ્યા. તો 7 નંબરમાં શું છે, આઈ ખાલી જગ્યા અ ડસ્ટર, એટલે કે મારી પાસે ડસ્ટર છે. તો ડસ્ટર છે, બરાબર. તો ડસ્ટર કોની પાસે છે, તો મારી પાસે છે. તો શું આવશે, હેવ આવશે. તો તમારે એમાં પણ શું લખવાનું છે, હેવ લખવાનું છે. પછી જુઓ આપણે 7 નંબર અને 8 નંબર આપણું ભેગું થઈ ગયું હતું. મેં તમને શાની સમજ આપી, 7 નંબરની સમજ આપી કે આઈ હેવ એ ડસ્ટર, એટલે કે મારી પાસે ડસ્ટર છે. અને પછી ધ કાઉ ખાલી જગ્યા હોર્ન્સ, એટલે કે જુઓ ગાય કયા શામાં વપરાય, તો ગાય એ મેં તમને કીધું હતું કે નાન્યતર જાતિ, એટલે કે પશુ પક્ષીઓ ઈટ, એની માટે શું વપરાય, ઈટ વપરાય. તો પશુ પક્ષીઓ કે અન્ય નિર્જીવ વસ્તુઓ માટે આપણે ઈટ વાપરીશું, એટલે ઈટવાળામાં આવશે ગાય. તો એમાં શું આવશે, હેઝ આવશે. શું આવશે, હેઝ. તો અહીંયા તમારે હેઝ લખવાનું છે. પછી જુઓ 9 નંબર કે એ સ્ક્વેર ખાલી જગ્યા 4 સાઈડ, એટલે કે સ્ક્વેરની કેવી સાઈડ છે, તો સ્ક્વેર પાસે 4 સાઈડ છે, એટલે કે 4 બાજુ છે. સ્ક્વેર પાસે કેવી બાજુ છે, તો 4 છે. તો એમાં શું આવશે, હેઝ આવશે. એ સ્ક્વેર એ અન્ય વસ્તુ કહેવાય ને, નિર્જીવ વસ્તુ કહેવાય, એટલે એમાં હેઝ આવશે. પછી સી ખાલી જગ્યા કેપ, એટલે કે આ છોકરી છે, બરાબર. જુઓ SHE સી એટલે આપણે છોકરી સમજવાની, ને હી એટલે છોકરો સમજવાનો. તો સી છે, તો સી માટે પણ શું આવશે, હેઝ આવશે. તમે સી અને હી જુઓ એટલે તમારે શું લખી દેવાનું, હેઝ લખી દેવાનો. પછી આઈ જુઓ, યુ જુઓ એટલે તમારે હેવ લખી દેવાનું. એ ફિક્સ છે, તમારે આ લખી દેવાનું. આટલું આપણું હોમવર્ક છે. તો તમારે જુઓ અહીંયા ફકરો આપેલો છે, હેવ અને હેઝ. તો તમારે આ પણ અંગ્રેજીની નોટમાં લખવાનું છે. અને પછી આ 10 ખાલી જગ્યાઓ છે. આ 10 ખાલી જગ્યાઓ તમારે અંગ્રેજીની નોટમાં 2 વખત લખવાની છે. તો આપણને કમ્પ્લીટ ખબર પડી જાય કે આ ખાલી જગ્યામાં આપણને શું કીધું છે. તો એ તમારું હોમવર્ક છે, તો તમારે ધ્યાન